કાઉન્સિલર સાયકોલોજી અવંતી દેસાઈએ લખેલ બુક જસ્ટ લાઇક અ થેરાપીનું વિમોચન કરવામાં આવ્યું હતું. પોતાના જીવનમાં ટેન્શન હોય, ડિપ્રેશન હોય, એન્ઝાઇટી હોય, બધી પ્રોબ્લેમની સારવાર ખૂબ સરળ હોય છે, તેમ છતાં પણ લોકો સારવાર માટે જતા નથી. તેવા લોકો માટે જસ્ટ લાઇક અ થેરાપી બુક લખવામાં આવી છે. અત્યારે લોકોની લાઇફસ્ટાઇલ માનસિક ટેન્શન, ડિપ્રેશન તેમજ ભાગદોડ વાળી થઈ ગઈ છે. ત્યારે લોકો પોતાના પ્રોબ્લેમ એકબીજાને કહી નથી શકતા, ત્યારે આ બુક તેમને ખૂબ જ ફાયદાકારક નીવડશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અવંતી દેસાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. અવંતી દેસાઈ, બુકનું ટાઇટલ જસ્ટ લાઇક થેરપી છે. હું પોતે કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ છું અને હું આ ફિલ્ડમાં 7 વર્ષથી આ કામ કરું છું. એઝ અ કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ જેટલો કોને પોતાની લાઈફમાં સ્ટ્રેસ હોય છે, વર્ક રિલેટેડ, ફેમિલી રિલેટેડ, કાં તો પછી ડિપ્રેશન છે, એન્ઝાઇટી છે, એટલે એ બધા પ્રોબ્લેમ્સને અમે લોકો વાતચીત કરીને સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ. ઘણીવાર આપણે આપણા હૃદયની અંદર બધું દબાવીને રાખતા હોય છે, તો એને લીધે સ્ટ્રેસ, ટેન્શન બધું વધતું હોય છે. એટલે જેની સાથે આપણે શેર કરી તો આપણા પ્રોબ્લેમ્સ ઓછા થાય છે. પણ આટલું સરળ સોલ્યુશન છે તો પણ લોકો થેરપીમાં નથી જતા. એનું કારણ છે કે થેરપી ઘણા લોકો માટે એક્સપેન્સિવ હોય છે, કાં તો કોઈને ખબર નથી હોતી કે કોની પાસે જવું જોઈએ આ વસ્તુ માટે. એટલે મેં આ બુક એ પર્પઝથી લખી છે કે જે લોકો થેરપિસ્ટ પાસે નથી જઈ શકતા, એ ઘરે બેઠા બેઠા પોતાના ઇમોશનલ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ગોતી શકે છે એમની મેળે. એક્ઝેક્ટલી. એટલે આ બુક એવી છે કે એ વાંચવા એની અંદર એક્સરસાઇઝીસ છે, સેલ્ફ ગાઈડેડ રિફ્લેક્શન્સ છે. એ ઘણા લોકો પાસે એવા પ્રોબ્લેમ્સ હોય છે કે જે એ લોકો ઓપનલી પોતાના પેરેન્ટ્સને નથી કહી શકતા, પોતાના ફ્રેન્ડ સાથે શેર નથી કરી શકતા. તો એવા સિચ્યુએશનમાં થેરપિસ્ટ એક એવો વ્યક્તિ છે જે ન્યુટ્રલ તરીકે પ્લે કરે છે આ સિચ્યુએશનમાં. એ લોકો તમને કોઈ દિવસ જજ નહીં કરે અને તમને શાંતિથી સાંભળશે અને ઇઝી ટુ ફોલો ઉપાયો બી તમને એ લોકો આપી આપશે. હવે ઘણા લોકોનું એવું માનવાનું હોય છે કે જે લોકોને સિવિયર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હોય, કાં તો બહુ જ મોટી જાતનું કોઈ પ્રોબ્લેમ આવી ગયો હોય લાઈફમાં, તો જ થેરપિસ્ટ પાસે જાય. પણ એવું નથી હોતું. જેમ આપણે લોકો ફિઝિકલ હેલ્થ માટે જીમમાં જાય છીએ, એ કમ્પ્લીટલી નોર્મલ વસ્તુ છે, રાઈટ? ઇન ધ સેમ વે કોઈ પણ જાતનું તમને ઇમોશનલી કંઈ પણ ચીઝ બોધર કરતું હોય તો તમે થેરપિસ્ટ પાસે જાઓ. ઇટ ઇઝ ધ વન એન્ડ ધ સેમ થિંગ. તમે જીમમાં જાઓ ફિઝિકલ હેલ્થ માટે કે તમે થેરપીમાં ઇમોશનલ હેલ્થ માટે જાઓ, ઇટ ઇઝ વેરી નોર્મલ. અને એ લોકો પાસે કોઈ પણ જાતનું વ્યક્તિ જઈ શકે છે. લોઅર ઇન્કમનું હોય, હાયર ઇન્કમનું હોય, ગમે એ રિલિજનનું હોય, એ કોઈ જ કેટેગરી આમાં જોવાતી નથી. એવરી વન એન્ડ એની વન કેન ગો ટુ અ થેરપિસ્ટ. એઝ અ કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ માય સેલ્ફ મેં જોયું છે કે થેરપી વર્ડને લઈને જ એટલો બધો સ્ટિગ્મા છે આપણી સોસાયટીમાં કે લોકો દવાઓ લેવા માટે તૈયાર છે, પણ થેરપિસ્ટ પાસે જઈને પોતાની વાત શેર કરતાં ડરે છે. સ્ટિગ્મા કે હું થેરપિસ્ટ પાસે જઈશ અને લોકોને જો ખબર પડી ગઈ તો એ લોકો મને ગાંડા સમજશે, કે એ લોકોને લાગશે કે મારામાં કંઈ મોટો ફોલ્ટ છે, મારામાં કંઈ વીકનેસ છે. એટલે એ સ્ટિગ્માથી બચવા માટે લોકો પોતાના પ્રોબ્લેમ્સ શેર નથી કરી રહ્યા. તો એવા માણસો જે થેરપિસ્ટ પાસે નથી જતા, એ લોકો આ બુક બાય કરી એમાં જેટલી એક્સરસાઇઝ આપી છે એ કરી, જે એમાં શીખડાવ્યું છે એ એડવાઇસ બધી પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીને એ બધા સોલ્યુશન પોતાની રીતે નીકાળી શકે છે. 100% ફાયદો થઈ શકશે. મારું તો એ જ પર્પઝ છે કે જેટલા લોકોને આ બુક પહોંચે એટલું તેમના માટે સારું. કારણ કે ઇમોશનલ પ્રોબ્લેમ તો એવી વસ્તુ છે કે નાના બાળકને બી થઈ શકે અને 80+ માણસને બી થઈ શકે. એટલે મારું તો પર્પઝ એ જ છે કે જેટલા લોકો આ બુક બાય કરે અને ઇમ્પ્લિમેન્ટ કરે પોતાની લાઈફમાં, એટલું એમના માટે સારું છે. જેમ ફિઝિકલ બીમારી કોઈને પણ થઈ શકે છે, એવી જ રીતે સ્ટ્રેસ બી ગમે એને આવી શકે છે. પણ તમને એ સ્ટ્રેસ મેનેજ કરતાં આવડવું જોઈએ. એ વસ્તુ આ બુક શીખડાવે છે. ધીસ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ ફોર મી. Ever since I was small, I was very passionate about helping people. And as a counseling psychologist, I wanted to reach a wider audience. હવે થેરપીમાં તો અમુક લોકો જ આવી શકે, તો બીજા લોકોને મારે કઈ રીતે હેલ્પ કરવા, એ હેતુથી મેં આ બુક લખવાનું શરૂ કર્યું. એન્ડ ટુડે ઇટ હેઝ ફાઇનલી કમ ટુ અ કમ્પ્લીશન એન્ડ ધીસ બુક ઇઝ નાઉ અવેલેબલ ફોર પરચેઝ ઇન માર્કેટ વર્લ્ડ વાઇડ.